એમ છો મજામાં મજામાં તો પિન્ટુ કોડીએ બોલાવી છે ધબ ધબાટી એમ આઈપીએસની પાછી એમ તમે જુઓ એટલે આમ એક પત્રકારને પાછળ પેટ્રોલ રેડેલું બોલો જેને ગાડીમાં નહીં પૂરવાનું અત્યારે મળતું પાછળ રેડી વિચાર કરવા જેવું નહીં તો કોરી સમાજના પિન્ટુ કોરી આગેવાન છે ને પરસોત્તમભાઈ સોલંકી છે એ બધા ગયા અને ધબધબાટી બહાટીવાળો વિડીયો તમે જોજો આ વિડીયો કટ ના કરતા અને એટલું બધું જ્ઞાનથી પિન્ટુ કોરીએ વાત કરી છે એટલે અને 8 પાસ કે હન સંધવી કે ને એનો તો એટલું બધું ભાષણ કરીને કહ્યું એટલે એના કરતાં કાયદા ના બનાવે છે એમ કહે પિન્ટુ કોરી વિચાર કરો ધબધબાટી બહાટી બોલાવી દીધી આજે પિન્ટુ કોરીએ અને પિન્ટુ કોરી ખરું ને જો ફોર્મ ભરશે ને એમએલએ એમ તો 120% જીતી જશે એમ કે આગળ એને તીર જેવા વિડીયો બનાવી દીધા છે એનું ભાષણ એનું લોકેશન એક એક જગ્યા પર જઈને પિન્ટુ કોરી સંવિધાન કરે એક એક પત્રકાર જેના જોડે જાય એટલે બધી સુવિધાઓ આલે પિન્ટુ કોરીની વાહ વાહ હો ને પૂરો વિડીયો મિત્રો જોજો તમે કટ ના કરતા ચલો વિડીયો હું સ્ટાર્ટ કરું અને કદાચ જો તમારો વાંક હોય તો તમને કાયદેસર જે સજા થતી હતી એ કરી હોય તો અમને કઈ વાંધો જ નતો પણ જે એમને અમાન્ય કૃત્ય કર્યું હોય એના લીધે અમને વાંધો બરોબર માનવનું ધર્મ કર્યું હોય ને એ અમને વાંધો બાકી તમે ગુનેગાર હોય તમને સજા થતી હોય અમને કઈ ફેર નહીં કે જે ગુનેગાર હોય એને તો સજા થવી જ જોઈએ. મિત્રો પિન્ટુ કોરી શું કહેશે સાંભળી લેજો બરાબર એમ કહેવા માગે કે જે સજા થાય તે સારી થાય પણ ગુનેગાર ના હોય તો વાહે પેટ્રોલ કેમ રેડ્યું પગ ફ્રેક્ચર કેમ કરી નાખ્યું એટલી બધી ટોર્ચર કેમ કર્યું પાકિસ્તાનમાં જો આપણે હલવાઈ ગયા હોય તો પણ આટલું બધું ટોર્ચર નહીં થતો તો આપણા ઇન્ડિયાની અંદર દેશ આઝાદ છે આપણો ઇન્ડિયા તો છતાં આટલું ગુલામી કેમ આઈપીએસને બહુ પાવર છે પીએસઆઈ હોય કે ગમે હોય ટોર્ચર આટલો બધો ના હોવો જોઈએ એમ કોઈ બી ગુનો હોય જે કાયદા કાનૂન હોય એ રીતે જ ટોર્ચર થવો જોઈએ મિત્રો આ તો શું અંગ્રેજો એના કરતાં સારા હતા બહારના હતા તો મારીને જતા પણ આટલું બધું ટોર્ચર નતા કરતા આ તો આપણા થઈને આપણને મારે અને આપણા જેલમાં ગાલે હોય વિચાર કરવા જેવું નહીં આ તો પૂરો વિડીયો જુઓ મજા આવશે બરોબર તો થોડો નાખો હા એમ પૂછી કે હરિયો નાખ્યો તો ફ્રેક્ચર થાય તો હરિયો તો નાખવો જ પડે પિન્ટુભાઈ આગળ તમે પૂછો શું થાય છે એ ઓકે નીકળી જાય હવે શું આગળ થાય જોઈ લઈએ તમને કહેવાય ઢીલા નહીં પડે હા બેન બેન આવી જાય પિન્ટુભાઈએ તો ગૃહમંત્રી ખરા ને હંસ અદવીને એમ કહ્યું કે 8 પાસ શું તું કશું જાણું ના વિચાર કરો અને રેલી હોય કાઢી નાખી પિન્ટુભાઈ ધબધબાટી ગૃહમંત્રીની હોય બોલાવી દીધી 8 પાસની તો પિન્ટુભાઈ તો એમએલએમ ફોર્મ ભરતો બીજે દાડા આવી જાય બેઠા તૂટીને લાવી દેવાય ના લાવી દેવાય પણ કોરી સમાજ એકદમ અડીખમ જેવો આપણે બનાવવો પડે 7% સપોર્ટ પણ અમારો છે મિત્રો તમને બધાને અને પિન્ટુ કોરીનો મળીશ ઘણો બધો મારો જૂનો ફ્રેન્ડ છે ફેસબુકની અંદર ફ્રેન્ડ છે અને ઇન્સ્ટાની અંદર યુટ્યુબની અંદર ટ્વિટરની અંદર બધા મારો ફ્રેન્ડ છે એવો ખાસ એમ ફૂલ સપોર્ટ છે મારો પિન્ટુ કોરીને અને કોરી સમાજને પણ ફૂલ સપોર્ટ કરું છું મિત્રો એવું નહીં કે અને હું તો હરાડ વરણને સપોર્ટ કરું છું અને હમણાં વચ્ચે ના જોઈ તમે લાલો આહિર ખજૂરભાઈને કેટલો સપોર્ટ કરતેલો પણ ખજૂરીએ શું કહી નાખ્યું લાલા આહિરની ગાડી ભંગાઈ નાખી આવું નહીં આપણે કરવાનું આપણે તો એકદમ જિંદાબાદ રહેવાનું છે અડીખમ જેવો સંગઠન બનાવ્યું છે હવે પરસોત્તમભાઈ સોલંકી જેવું બનવાનું છે આગળ એવા આપણે હીરો છે આપણા બાપજી છે
બરાબર. પિન્ટુ કોરી પણ એક શબ્દ કહી રહ્યો છે કે બાપજી અમારા આવા છે, વરઘોડો નીકળશે. અને પિન્ટુ કોરી એમ કહે છે કે વરઘોડો નીકળવો જોઈએ, ભલે ને ગમે એ હોય, પીએ સાહેબ હોય કે ધારાસભ્ય હોય, ગુનો કરે એટલે વરઘોડો કાઢવો જ પડે આપણે. પિન્ટુ કોરીનું એમ કેવું છે. અને પિન્ટુ કોરી શું ભાષણ કરે છે બાપા, હા 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 હા. તમે એક ઘડી સાંભળશો ને તો તમારો મગજ હેંગ મારી દેશે, હેંગ મારી દે. જેવો તેવો હોય ને તો તૈયારી માનહારીનો દાવો કરે, ખબર છે, ફરિયાદ લખાઈ દે. એવું તેમનું ભાષણ છે પિન્ટુ કોરીનું. ધક ધક ધપ ધપ ધપા ધબી બોલાડી દીધી. તમે વિચાર તો ખરો. હું તો વિડીયો જોઉં ને તૈયારી વિડીયો મારા મેળવાનો સમય નહોતો મારી જોડે, પણ હું તો તૈયારી વિડીયો બનાવી જ નાખું ગમે એવો હોય સડાટી. ખરેખર ગૃહમંત્રી હર્ષ સંઘવી 8-5 જ્યારે જાહેર સ્ટેજ ઉપરથી મોટા મોટા બણગા ઠોકતો હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો જે વિસ્તારમાંથી ચૂંટણી લડે છે ને ત્યાં સૌથી વધારે મત હોય ને તો આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજના છે. આજે એ જ ભાઈ ગૃહમંત્રી છે, એમ છતાં કોળી સમાજના મતથી જીતેલા આ જ ગૃહમંત્રી અને આજ એના ગૃહ વિભાગની અંદર કોળી સમાજને માર ખાવાની વાત તો દૂર ગઈ, પણ એના સંડાસ કરવાની જગ્યાએ પેટ્રોલ નાખવામાં આવ્યું. તો આ હર્ષ સંઘવીને હું એટલું જ કહેવા માંગીશ કે ખરેખર તમે જે બણગા ઠોકો છો ને કે કોઈ પણ સાથે અન્યાય થાય તો મને રિંગ કરજો, હું 2 કલાકની અંદર એક્શન ના લઉં ને તો મને જાહેરમાં લાફો મારજો, આવું કહે છે. જાહેરમાં કાંઠલો પકડજો, આવું. પણ સુરતની અંદર હંસ સદવી છે ને એ સુરતની અંદર બોલેલા કે વરઘોડો નીકળવો જોઈએ, કોઈ બી ગુનેગાર હોય તો એનો વરઘોડો કાઢો. તો કેમ આ આઈપીએસનો વરઘોડો કેમ ના નીકળે? ને કરવો જોઈએ. પિન્ટુ કોરીનું કેવું એમ છે, પણ એ તો એમનો માણસ છે એટલે વરઘોડો નહીં નીકળે પિન્ટુભાઈ. એ તો આપણે ઉકાળા કરીને કહેશું ને તો આપણા કોરી સમાજના યુવા પેઢી પર જ આ બધો અત્યાચાર થઈ રહ્યો છે. અત્યારે બીજા પર નહીં થઈ રહ્યો, અત્યાચાર થઈ રહ્યો છે કોરી સમાજ ઉપર જ. એક તમે નોંધ લીધી, તમે કોઈ બીને જોજો, ગમે તો જોજો, તો પિન્ટુ કોરીને કહું છું કે આપણા યુવાનોને એકદમ આગળ વધતા કરવાના છે, શિક્ષણ માટે આગળ વધારવાના છે, એમને ભાષણ કરતાં પણ શીખવાડવાનું છે, એક યુટ્યુબર પણ બનાવવાના છે, ફેસબુકની અંદર વિડીયો કેમનું બનાવવું, શું બનાવવું એ બધું શીખવાડવાનું છે, આગળ વધવાના છે આપણે. બરાબર છે. હવે કોઈ બી હોય કોરી સમાજનો છોકરો જોતો હોય આપણા વિડીયો તો બધા સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર. એકદમ સંગઠન એવું બનાવજો આપણે, જેથી કરીને આપણા જેટલું સંગઠન છે એ બીજો પણ વ્યક્તિ જોઈ શકે. ના મૂસ પર તાવ કરીને કહેવાય કે ના એ કોરી સમાજ લખવો જોઈએ એમ. બરાબર. એકને કહું છું, કાચા પોચા ના પડતા મિત્રો. હર્ષ સંઘવી સુરતની અંદર બોલેલા, મારી પાસે એનો વિડીયો છે. તો આ જે ઘટના ઘટી સુરેશભાઈ સાથે, તો આની પડઘા સમગ્ર ગુજરાતની અંદર પડ્યા છે. તો આ શું હર્ષ સંઘવીને ખબર નહીં હોય? તો ખરેખર જો હર્ષ સંઘવી સાચા હોય અને જાહેર સ્ટેજ ઉપરથી જો ફાંકા ફોજદારી ના કરતો હોય ને તો આ ડીસીપી જગદીશ ભાંગરવાનો જાહેરની અંદર વરઘોડો કાઢે ને તો જ હા, નહીતર ના. બરોબર ને? ફાંકા ન મારતો, નહીતર આ ફાંકા મારવાનું બંધ કરી દો. હું તો એટલું જ કહીશ. જય માન ખાતા, જય કોળી સમાજ.